માંગરોળ સીલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 વારના પ્લોટ અને બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે આવેદનપત્ર આપ્યું. માંગરોળ તાલુકા સીલ ગામમાં અનુસૂચિત જાતિના લોકોને છેલ્લા 25 વર્ષથી 100 વાર પ્લોટ તેમજ બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે જમીન ન મળતા આજે સીલ ખાતે રજૂઆત કરવામાં આવતી, ત્યારે મહામાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલા દ્વારા સીલ ગ્રામ પંચાયતના મંત્રીને રજૂઆત કરવામાં આવેલ. જૂનાગઢ જિલ્લા પંચાયત જમીન શાખા અને માંગરોળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સીલ ગ્રામ પંચાયતને દિવસમાં 3 પ્લોટ વિહોણા લોકોના ફોર્મ ભરી અને મોકલવા આદેશ કર્યો. મહામાનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીજુભાઈ વાઘેલા અને તેમની ટીમ તેમજ સીલ ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિરમભાઈ વાઘેલા તેમજ સમાજ આગેવાનોએ અને યુવાન સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીતુ પરમાર, ZSTV માંગરોળ.